ચેપ્ટર નંબર 6 ના સ્વાધ્યાયના દાખલાની જે વાત કરતા હતા એ દાખલાને ફરીથી આગળ વધારીએ તો સ્વાધ્યાયની અંદર 6.4 ક્વેશ્ચન નંબર 6.4 તમને આપેલો છે એની અંદર કઈક રકમમાં તમને આપેલું છે કે 8 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર બાજુવાળી એક લંબચોરસ લૂપ છે આ લૂપને એક ચુંબકીય ક્ષેત્રમાં 0.3 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં આટલા વેગથી બહાર કાઢવામાં આવે છે બહાર કાઢવા માટે બાજુને લંબ એવી બે સ્થિતિઓ તમને પૂછેલી છે તો બંને માટે પ્રેરિત EMF કેટલું થાય અને કેટલા સમયગાળા સુધી આ પ્રેરિત EMF રહેશે તે આપણે શોધવાનું છે તો સૌથી પહેલા ક્વેશ્ચનની શરૂઆત કરીએ આપણે એને બે રીતે બહાર કાઢી શકીએ આ બે રીત કઈ કઈ થાય માની લે એક ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટરની એક લૂપ છે આ લૂપને કેવી રીતે બહાર કાઢવાની છે તો એના માટે તમને બે શક્યતા આપેલી છે એક એનો વેગ લાંબી બાજુને લંબ રૂપે આ લાંબી બાજુ એને લંબ રૂપે મતલબ આ તરફ ગતિ કરાવવાની છે જ્યારે આપણે ગતિની વાત કરીએ છીએ તો ગતિકીય EMF માટે આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન BLV આયા ચેક કરો B કઈ દિશામાં અંદર તરફ L કઈ દિશામાં લંબ એટલે આ લંબાઈ આવશે અને V ત્રણે એકબીજાને લંબ છે ત્રણે એકબીજાને લંબ હોય તો સીધે સીધું આપણી પાસે સૂત્ર છે સૂત્ર જ આપણે લગાડશું તો અહીંયા મળશે ગતિકીય EMF એપ્સિલોન BVL ધારો કે આ બાજુની લંબાઈને હું L કહી દઉં છું અને આ બાજુની જે લંબાઈ આવશે એને હું B કહી દઉં છું તો આ પહેલું આવશે એપ્સિલોન BVL આની અંદર ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 0.3 ટેસ્લા વેગ આપેલો છે 1 સેન્ટીમીટર પર સેકન્ડ 1 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે એને મીટર પર સેકન્ડમાં લખવો પડશે 10⁻² સેન્ટીમીટરના મીટર એટલે 10⁻² ઇન્ટુ L એટલે લંબાઈ આ લંબાઈ મતલબ 8 સેન્ટીમીટર તો 8 સેન્ટીમીટરના મીટર થશે 8 × 10⁻². તો આ આવશે 8 ગુણ્યા 0.3 8 ગુણ્યા 0.3 એટલે એ આવશે 2.4 ગુણ્યા 10⁻⁴ વોલ્ટ આટલું પ્રેરિત EMF મળશે હવે આની અંદર બીજું તમને પૂછેલું છે પ્રેરિત EMF માં કે આ EMF કેટલા સમય સુધી લૂપમાં રહેશે તો આ EMF કેટલા સમય સુધી લૂપમાં રહેશે મતલબ આપણે સમય શોધવાનો છે અને જો સમય શોધવાનો હોય તો હવે આપણે અહીંયા સૂત્ર લગાડવું પડશે વેગ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર અંતરના છેદમાં વેગ હવે કેટલું અંતર કાપશે ત્યાં સુધી આમાં પ્રેરિત EMF મળશે તો જ્યારે આ લૂપ છે માની લે કે આ એક લંબચોરસ લૂપ છે આ લંબચોરસ લૂપ અહીંયાથી આ તરફ બહાર લઈ જાય છે તો આ જેવી બહાર જતી જશે એમ બહાર જાતા આટલી લંબાઈ સુધી આ જે એની પહોળાઈ છે એટલી લંબાઈ સુધી જેટલો સમય લાગશે એ સમયગાળામાં તેનો પ્રેરિત EMF મળવાનું છે તો અહીંયા x ની બદલે મતલબ x એટલે અંતર તો અંતર કેટલું આવશે લૂપની પહોળાઈ જેટલું ફરીથી રિપીટ કરું છું આ જે લૂપ છે એ લૂપ જ્યારે આવી રીતે જાય છે તો એ કેટલા સમય સુધી એ ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળવામાં જેટલો સમય લે ત્યાં સુધી એનું ફ્લક્સ ઘટે જ્યાં સુધી ફ્લક્સમાં ફેરફાર થાય ત્યાં સુધી જ તેની અંદર પ્રેરિત EMF આવશે મતલબ અહીંયા આપણે x એટલે આ અંતર કેટલું લેવું પડે b જેટલું
તો હવે સૂત્ર શું આવશે? b by v. b કેટલું આપેલું છે? 2 સેન્ટીમીટર. 2 એટલે શું લખાય? 2 × 10⁻². અને v 1 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે એ આવશે 10⁻². તો અહીંયા સમયગાળો કેટલો આવશે? t = 2 સેકન્ડ. આપણે વાત કરી વેગ લંબાઈની બાજુને લંબ રૂપે હોય ત્યારે. આવી જ હવે બીજી વાત આપણે ફરીથી કરીએ. એની અંદર જ તમને એક બીજો કેસ આપેલો છે. એ કેસ આપણે લઈએ. માની લે કે આ ફરીથી ચુંબકીય ક્ષેત્ર જે આપણને આપેલું હતું એટલા જ મૂલ્યનું લઈ લઈએ. આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક લૂપ રાખેલી છે. લૂપની લંબાઈ આપણને આપેલી છે. કેટલી આપેલી છે લંબાઈ? 8 સેન્ટીમીટર. અને લૂપની પહોળાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. તો આ લૂપ આપણે જે પહેલા વિચારેલી છે એ જ સ્થિતિમાં ફરી પાછી લઈએ. આ કેટલું આવશે? L જેટલું. અને આ બાજુની લંબાઈ કેટલી થશે? b જેટલી. ફરીથી હવે આ લૂપને કઈ તરફ બહાર કાઢવાની છે? લંબાઈ પછી ટૂંકી બાજુને લંબ રૂપે. મતલબ આ સ્થિતિ કેની થઈ? તો કે વેગ એ ટૂંકી બાજુને લંબ રૂપે છે. અને જો વેગ ટૂંકી બાજુને લંબ રૂપે હોય તો ફરી પાછું પ્રેરિત EMF નું સૂત્ર શું મળશે? પ્રેરિત EMF એપ્સિલોન = d v અને l. l એટલે લંબ, વેગને લંબ. તો એ લંબાઈ કેટલી આવશે? b જેટલી. તો અહીંયા શું લખશું? b v * લંબાઈ. પણ કઈ લંબાઈ? b જેટલી. ફરી પાછી ગણતરી કરીએ. b કેટલું આપેલું છે? 0.3. વેગ કેટલો છે? 10⁻². અને b કેટલું છે? 2 × 10⁻². તો આ કેટલું આવશે? 0.6 × 10⁻⁴ વોલ્ટ. આ EMF થયું. ફરી પાછું એની અંદર તમને કીધું છે કેટલો સમય લાગશે. એટલે આપણે પેલા જે સૂત્ર વાપરેલું હતું એ સૂત્ર ફરીથી વાપરશું. સૂત્ર છે v = x/t. t = x/v. x ની બદલે અહીંયા શું લખવું પડે? ચલો ફરીથી એક વખત જોઈ લઈએ. આ લૂપ છે. આ લૂપને તમે આમ લઈ જાઓ છો તો આ લૂપ જ્યારે અહીંયા આવશે ત્યારથી લઈ અને આખી લૂપ બહાર નીકળે ત્યાં સુધી આમાં સતત EMF મળશે. તો એ કેટલું અંતર કાપશે લૂપ? L જેટલું. તો અહીંયા x ની બદલે શું આવશે? L. હવે અહીંયા L કેટલું છે? 8 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર એટલે 8 × 10⁻². અને એનો વેગ છે 10⁻². તો આની અંદર EMF કેટલા સમય સુધી રહે? તો એનો જવાબ શું આવશે? 8 સેકન્ડ સુધી. આવો કંઈક એક ક્વેશ્ચન તમને આપેલો છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.4 NCERT ની ટેક્સ્ટ બુક ની અંદર. હવે આની સાથે જ તમને એક બીજો ક્વેશ્ચન આપેલો છે કે જો આપણે એવું માની લઈએ કે આ ચુંબકીય ક્ષેત્ર આટલા દરથી ઘટીને શૂન્ય થાય છે. પહેલા જે ચુંબકીય ક્ષેત્ર હતું એ ચુંબકીય ક્ષેત્ર હવે આટલા દરથી ઘટીને શૂન્ય થાય તો પાવર વ્યય શોધો. અવરોધ તમને આપેલો છે, પાવર વ્યય શોધવાનો છે અને આ પાવરનો સ્ત્રોત કયો હશે? તો આના માટે હવે ગણતરી કેવી રીતે કરશું? તો એ ગણતરી માટે ચલો આ બધાને લખાઈ ગયું હશે. હવે આપણે સૌથી પહેલા તો શોધવાનું છે પાવર વ્યય. પાવર વ્યય માટે અવરોધનું મૂલ્ય આપેલું હોય તો પાવર માટે આપણી પાસે સૂત્ર છે P = I²R. જો P = I²R હોય તો એના માટે હવે આપણે શું જોશે? I જોશે. અને I જોતો હોય તો આપણે સૂત્ર શું લગાડશું? એપ્સિલોન = I × R. જો એપ્સિલોન = I × R સૂત્ર લગાડીએ તો એના ઉપરથી આપણને પાવર મળે. મતલબ પહેલા આપણે I એપ્સિલોન = I × R માટે હવે પહેલા આપણે EMF ગોતશું.
તો EMF ગોતવા માટે EMF નું સૂત્ર શું લગાડશું તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ જો ગતિ કરતી હોય ઉપર તમને આપેલું હતું આગળના ક્વેશ્ચન ની અંદર કે આટલા વેગથી ગતિ કરે છે તો ગતિકીય EMF નું સૂત્ર લગાડ્યું અહીંયા તમને આપેલું છે કે ચુંબકીય ક્ષેત્રમાં આટલો ફેરફાર થાય છે તો સૂત્ર શું આવશે ફેરેડેનો નિયમ છે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ માઈનસ d phi બાય dt અથવા ઋણ નિશાની આપણે અવગણી નાખીએ તો શું લખી નાખવાનું કોઈ પણ એક બાજુ માનાંક લખી નાખો તો આવ્યું d phi બાય dt હવે ફ્લક્સ એટલે શું તો ફ્લક્સ એટલે લખાય b a તો અહીંયા લખાય d by dt of b a હવે અહીં લૂપના ક્ષેત્રફળમાં ફેરફાર થતો નથી તો ક્ષેત્રફળ સમય સાથે અચળ કહેવાય એટલે અહીંયા આવશે a db by dt જો a db by dt લખીએ તો હવે અહીંયા આપણે ફરીથી થોડું કેલ્ક્યુલેશન કરી લઈએ લૂપનું ક્ષેત્રફળ કેટલું આવશે 8 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર 8 2 16 સેન્ટીમીટર ના મીટર એટલે 10⁻² ને -2 કેટલા થાય -4 મીટર સ્ક્વેર આ a પછી ચુંબકીય ક્ષેત્રનો સમય સાથે ફેરફાર તમને આપેલો છે 0.02 ટેસ્લા પર સેકન્ડ તો એ શું થાય dB by dt હવે આની અંદર આપણે કિંમત મૂકી દે a બરાબર 16 × 10⁻⁴ અને dB by dt તમને આપેલો છે 0.02 તો આને આવી રીતે લખી શકાય 16 × 10⁻² ઘાત ગુણ્યા 2 ગુણ્યા 10⁻² ઘાત 16 2 32 ગુણ્યા 10⁻⁴ ઘાત વોલ્ટ મજા આવે તો મિલીવોલ્ટમાં પણ લખી શકાય અત્યારે હું એમને રાખું છું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 32 ગુણ્યા 10⁻⁴ વોલ્ટ આ આપણને EMF મળ્યું EMF પછી આપણે વાત કરવાની હતી પાવરની પાવર માટે આપણી પાસે સૂત્ર છે P I²R જો P I²R સૂત્ર વાપરવું હોય તો અહીંયા તમારે પહેલા I શોધવું પડશે અને I માટે આપણે સૂત્ર લગાડશું એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R તો I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાય R એપ્સિલોન છે 32 × 10⁻⁴ અને ડિવાઇડ બાય R તમને આપેલું છે કેટલું છે 1.6 એટલે એને લખાય 16 × 10 16 2 તો અહીંયા I નું મૂલ્ય કેટલું આવશે 2 ગુણ્યા 10⁻1 છે ઉપર આવશે તો -1 થશે એટલે 2 ગુણ્યા 10⁻⁵ એમ્પિયર આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવ્યું હવે પાવર શોધવા માટે પાવરનું સૂત્ર આવશે P I²R તો આના ઉપરથી પાવર શોધીએ તો P I²R I વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે 2 ગુણ્યા 10⁻⁵ અને અવરોધ R નું મૂલ્ય છે R બરાબર 1.6 ઓહ્મ 2 નો વર્ગ 4 -5 નો વર્ગ -10 ગુણ્યા 1.6 આવશે 6.4 × 10⁻⁻10 અને પાવર છે તો પાવર શેમાં આવશે વોટમાં આટલો તમને પાવર વ્યય મળ્યો ત્યારબાદ તમને પૂછેલું છે કે આ પાવરનો સ્ત્રોત કયો હશે તો પાવરનો સ્ત્રોત હશે સમય સાથે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્ર માટેનો જવાબદાર ઘટક મતલબ જે ઘટકને લીધે આ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે જેમાં આ ફ્લક્સનો ફેરફાર થાય છે એ ઘટક જ આ પાવર વ્યય માટે જવાબદાર ઘટક હશે તો આજે આપણે વાત કરી એ સ્વાધ્યાયનો 6.11મો ક્વેશ્ચન હતો જે આની સાથે જ ગણવાનો છે તો અત્યાર સુધીમાં આપણે બે ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા છે એક સ્વાધ્યાયનો 6.4 અને બીજું સ્વાધ્યાયનો 6.11
સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.7 ની અંદર તારની લંબાઈ તમને આપેલી છે 10 મીટર પૂર્વ પશ્ચિમ દિશામાં એક. આ ક્વેશ્ચન માટે આપણે થોડુંક અલગ રીતે લઈએ. સૌથી પહેલા હું અહીંયા ચારે ચાર દિશા દર્શાવી દઉં છું. ઉત્તર અહીંયા આવશે, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ. તો આ ચાર દિશા થઈ. હવે આની અંદર શિરોલંબ દિશાની જો વાત કરવી હોય તો એ કઈ બાજુ આવશે? અંદર તરફ, અને ઉપર તરફ હોય તો એ બહાર તરફ આવશે. આ એક સ્થિતિ થઈ. આની અંદર સળિયો કેવી રીતે રાખેલો છે પૂર્વ પશ્ચિમ દિશામાં? તો હવે આપણે અહીં એક સળિયાનો વિચાર કરીએ. માની લે કે આ સળિયાને આવી રીતે ગોઠવેલો છે. આ સળિયાનો વેગ કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે આપણને ખબર છે. કઈ દિશામાં હોય? પૂર્વ પશ્ચિમ લંબાઈ છે, વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ, અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્તરથી દક્ષિણ દિશા તરફ હોય. જે તે જગ્યા માટે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે અચળ ગણી શકીએ. તો આવશે BH, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. ત્યારબાદ આ સળિયો કેટલા વેગથી પડે છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ અત્યારે જો આ આકૃતિને આપણે આવી રીતે જોઈએ તો ઉપર એક સળિયો છે, એ સળિયો આખો નીચે તરફ જશે. તો હવે એના માટે આપણે વાત શું કરવી પડશે? તો આ સળિયા માટે સૌથી પહેલું તમને શોધવાનું કીધું છે એ છે પ્રેરિત EMF. પ્રેરિત EMF માટે આપણી પાસે સૂત્ર છે BVL અથવા BLV. B નું મૂલ્ય તમને આપેલું છે 0.3 × 10⁻⁴. સળિયાનો વેગ તમને આપેલો છે 5 મીટર પ્રતિ સેકન્ડ, અને સળિયાની લંબાઈ આપેલી છે 10. તો EMF કેટલું થશે? 0.3 × 5. 0.3 × 5 એટલે એ આવશે 1.5 - 4 + 1 × 10⁻³ અથવા 1.5 મિલીવોલ્ટ. બીજું કીધું છે પ્રેરિત EMF ની દિશા. EMF ની દિશા નક્કી કરવા માટે આપણે સૂત્ર લગાડશું. એના ઉપર ચુંબકીય બળ કયું લાગે? તો F = Q × V × B. જો Q × V × B હોય તો V એટલે આ સળિયો નીચે પડે છે. જો સળિયો નીચે પડતો હોય મતલબ અંદર તરફ જાય છે આ આકૃતિમાં, તો V અંદર તરફ. B કઈ બાજુ છે? નીચે તરફ. તો જમણા હાથનો અંગૂઠો કઈ બાજુ આવશે? બહાર તરફ. જો આ અંગૂઠો બહાર તરફ આવે તો આમાં EMF મતલબ વિદ્યુત ભાર ઉપર બળ કઈ બાજુ લાગે? પૂર્વથી પશ્ચિમ તરફ. અને જો વિદ્યુત ભાર પર બળ પૂર્વથી પશ્ચિમ તરફ હોય તો આની અંદર આપણે શોધવાનું છે પ્રેરિત EMF ની દિશા. આ બળથી પરિણામ શું મળ્યું? તો કે પૂર્વથી પશ્ચિમ. પરંતુ જ્યારે તમે લેન્ઝનો નિયમ લગાડશો, લેન્ઝનો નિયમ શું કહે છે? ગતિનો વિરોધ કરે. તો ગતિનો વિરોધ ક્યારે કરે? જ્યારે આની અંદર EMF આનાથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. એટલે ગતિનો વિરોધ થવા માટે પ્રેરિત EMF ની દિશા કઈ હોવી જોઈએ? પશ્ચિમથી પૂર્વ તરફની હોય. અને ત્રીજો આની અંદર કીધેલું છે કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હોય? કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હોય? તો એના માટે આપણે ફરીથી આ નક્કી કરવો પડશે
કે વેગ કઈ બાજુ, તો સળિયો નીચે પડે એટલે અંદર તરફ v ક્રોસ b, તો અંગૂઠો કઈ બાજુ આવ્યો, પશ્ચિમ તરફ. મતલબ અહીંયા જો આપણે ફરીથી સળિયાનો આપણે વિચાર કરીએ તો આવી રીતે આમ આપણે સળિયો રાખેલો છે, આ પશ્ચિમ આ પૂર્વ. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે, આ દિશામાં, અને આ સળિયાનો વેગ કઈ દિશામાં છે, અંદર તરફ, એટલે એને આપણે દર્શાવશું ક્રોસ વડે, b b અને આ l. તો એની માટે કઈ દિશામાં આવશે, કયો છેડો ધન સ્થિતિમાં ને, તો એના માટે શું કરશું, v ક્રોસ b, v અંદર તરફ, b આ બાજુ, તો કઈ બાજુ, પશ્ચિમ તરફ. તો પશ્ચિમ તરફ કયો વિદ્યુતભાર આવે, ધન વિદ્યુતભાર, અને પૂર્વ તરફ કયો વિદ્યુતભાર આવે, ઋણ વિદ્યુતભાર. તો આ કાલ્પનિક બેટરી કેવી થાય, પશ્ચિમ તરફ ધન અને પૂર્વ તરફ ઋણ. પશ્ચિમ તરફનો છેડો ધન સ્થિતિમાન તથા પૂર્વ તરફનો છેડો ઋણ સ્થિતિમાન હશે. સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 6.10 ની અંદર એક વિમાન માટેની વાત કરેલી છે. એની અંદર આપેલું છે વિમાન આટલી ઝડપથી ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્ર આટલી તીવ્રતાનું છે, તથા એંગલ ઓફ ડીપ આપેલું છે. જ્યારે પણ કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો ગતિ કરતા પદાર્થ માટે EMF નું સૂત્ર આપણે શું લખીએ છીએ, તો EMF BVL. પરંતુ અહીંયા વેગ આપણે શોધવો પડશે અને ચુંબકીય ક્ષેત્ર વિશે વિચાર કરવો પડશે. ચલો પહેલા સૌથી પહેલા ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ. એંગલ ઓફ ડીપ. એંગલ ઓફ ડીપ એટલે શું, તો એંગલ ઓફ ડીપ માટે માની લે કે આ સમક્ષિતિજ છે અને આ શિરોલંબ દિશા છે, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કંઈક 30 ડિગ્રીના કોણે છે. જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 30 ડિગ્રીના કોણે હોય, મતલબ આ ખૂણો 30 ડિગ્રીનો છે, તો એના માટે સમક્ષિતિજ ઘટકની વાત કરીએ તો એ આવશે b cos 30, અને શિરોલંબ ઘટકની વાત કરીએ તો એ આવશે b sin 30. હવે જો આની અંદર આપણે કયો ઘટક વાપરશું એની વાત કરી લઈએ. તો વિમાન કઈ દિશામાં જાય, મતલબ સમક્ષિતિજ જાય કે શિરોલંબ જાય. સમક્ષિતિજ. જો વિમાન સમક્ષિતિજ ગતિ કરતું હોય તો આ સમક્ષિતિજ ગતિ દરમિયાન ચુંબકત્વનો ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક કામનો છે, શિરોલંબ ઘટક. યાદ કરો b v અને l એકબીજાને લંબ હોય તેવા જ મોટા ભાગના કેસ હોય. મતલબ આપણે અહીંયા b cos 30 ની નહીં પણ શેની જરૂર છે, b sin 30 ની. ઓકે ચલો આ પહેલો પોઈન્ટ, એટલે b ની બદલે હું લખીશ b sin 30. વેગ તમને આપેલો છે અને માત્ર આપણે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવાનો છે, તો એ તો આપણે કરી લેશું. ત્યારબાદ હવે આવશે લંબાઈ. લંબાઈ એટલે પાખિયાની લંબાઈ, પાખિયાના બે છેડા વચ્ચેનું અંતર. તો એ તમને આપેલું છે 25 મીટર, તો એ આપણું બે છેડા વચ્ચેનું અંતર થશે. હવે બધામાં હું કિંમત મૂકતો જાઉં છું. ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 5 × 10⁻⁴ sin 30 ની કિંમત 1/2. વેગ 1800 કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલો છે. કિલોમીટરના મીટર કરશું તો કેટલા થાય, આપણે જોઈએ છીએ મીટર પ્રતિ સેકન્ડ. તો સૌથી પહેલા કિલોમીટરના મીટર એટલે 1000, કલાકની સેકન્ડ 3600, એને ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી આવશે, 25. હવે 0 0 0 0 18 2 2 2 4 અને અહીંયા આવશે 250. ઠીક છે. તો આનું જ્યારે તમે સોલ્યુશન કરશો તો આનો તમને જવાબ આવશે એપ્સિલોન = 3.125 વોલ્ટ. જવાબ હું અહીંયા ડાયરેક્ટ લખી નાખું છું. આનો જવાબ આવશે 3.125
વોલ્ટ. આ થશે બે છેડા વચ્ચેનું EMF. અથવા આને લખવું હોય તો આપણે લખી શકીએ 3.1 વોલ્ટ.